સરપંચ તો લે સરપંચ ના ઘરે કઈ રીતે હોવી? સરપંચ ના ઘરે એમ કે જો હું તો લઈ ના જવું કોટલા હુકમ અમે વગર, ના લઈ જઈએ, પણ એની માં તો લઈ જઈએ કે ના જેણે પણ દવા એની માં ભેગી જવાતી એટલે નથી એવું નિવેદન આલ્યું છે સાહેબ એને છોડીએ નિવેદન આલ્યું. છોકરી આલ્યો હો. હા કે મારી મમ્મી ભેગું કોઈ કાળે જવું નથી એમ. પછી આપણે દાંત ડિસિઝન કર્યું કે આપણે કોઈ એક બીજા ફસાયેલી સરપંચ ની છોડીને બે ભેગી ભણે હે છોકરીઓ અને એના કરે ભલે રે એમ કહું. સમજી ગયો. સમજે વાત એટલે આપણે આ તો મને ખબર હતી કારે આ બધું દૂધ જ પીધું પણ આ તો બધા ફસાવાની વાત છે બધી. તમારે કોઈ બધી વાત થઈ ગઈ અમારે આ બધી નાટક છે સમજુ સાહેબ. પાટણ જિલ્લામાં પતિ તથા સાસરિયાઓ સામે માનસિક અને શારીરિક ત્રાસની એફઆઈઆર નોંધાયા બાદ થોડો સમય બાદ પિતા દીકરીને લઈ જતા માતાએ દવા પીધી. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક 40 વર્ષીય મહિલાએ પોતાના પતિ તથા સાસરિયાઓ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાનો આક્ષેપ કરતી ફરિયાદ 2025માં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી હતી. ફરિયાદી મુજબ ઘટના તારીખ 5/6/2025થી 30/10/2025 દરમિયાન બની હોવાનું જણાવાયું હતું. ફરિયાદી ભગવતીબેન ઉંમર 40 નાઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે તેમના પતિ રામભારતી કાનભારતી ગૌસ્વામી તથા અન્ય સાસરિયા સભ્યો તેમની સામે ખોટી ચઢામણી કરી તેમને ઘરેથી કાઢી મૂક્યા હતા. વધુમાં પતિએ બીજી મહિલાને પત્ની તરીકે ઘરે લાખી લીધા હોવાનો પણ આરોપ મુકાયો હતો. અગાઉની ફરિયાદ અનુસાર પતિ અને સાસરિયાઓ દ્વારા વારંવાર બીભત્સ ગાળો બોલી છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતું હતું અને માનસિક તેમજ શારીરિક રીતે હેરાન કરવામાં આવતી હતી. આ બાબતે સમાજના આગેવાનો સમક્ષ સમાધાનના પ્રયાસો પણ થયા હતા, પરંતુ સમાધાન ન થતાં અંતે મહિલાએ કાયદેસર કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો હતો અને કોર્ટમાં દાવો પણ કર્યો હતો. આ બધું ચાલી રહ્યું હતું તેવામાં થોડાક સમય અગાઉ એટલે કે 2 દિવસ અગાઉ પિતા પોતાની સગીર દીકરી તેની મા પાસેથી લઈ જાય છે. ઘટનાને પગલે ભગીબેન દ્વારા 112 ઇમરજન્સી સેવા પર ફોન કરવામાં આવ્યો હતો. પોલીસ તાત્કાલિક પહોંચીને બાળકીને સુરક્ષિત રીતે તેના પિતા પાસેથી કબજો મેળવી તેની માતાને સોંપી દેવામાં આવે છે. આ બાબતે બાળક લઈ જનાર પિતા સાથે વાતચીત કરતા તેમણે શું કહ્યું સાંભળો. પણ હવે એ છોડી મારી જઈતી કાલ ફોન આવ્યો તો પરમદાડે હું લેવા ગયો હતો. હા. મારી છોડી હતી તે ફોન આવ્યો તો 5:40 હતો હું લઈ આવ્યો હતો. પછી પોલીસ સ્ટેશનમાં હું લઈ ગયો તો આવી રીતનું છે ને મારી છોડી લઈને હું આવતો રહ્યો. હું ફોન આવ્યો તો લઈ આવ્યો તો હું. પછી અહીંયા 112 બોલાવી એટલે અપહરણનો કેસ કરેલ હતો. તમારો ઉપર એટલે પછી તો આડા ઘેરે કાલે પરમદાડે ફોન આવ્યો પાછો સાહેબ નો કે તમે છોડી લઈને પોલીસ સ્ટેશન આવો, એ લોકો બધા આવેલ છે. તમે તો હું આવું છોડી લઈને ગયો. પછી સાહેબે બોલાય કે છોડી કે તારે ચા જવું છે, મારા પપ્પા કાલે જવું. પછી સાહેબે મને 1 કલાક અંદર લોકરમાં રાખ્યો હતો, પણ તોય છોડી અમારી વાલી લઈ મારે તો મારા પપ્પા ભેગું જવું જ છે એમ કહું. પણ સગીર વયની છોકરી હોય ને એટલે માને જોપે, કારણ કે જવાબદારી કોર્ટમાંથી આદેશ કરવો પડે એના માટે. પણ વાત સાહેબ પછી હું નતો લઈ ગયો, મારી વાત તો સાંભળો તમે. પછી અમે નક્કી કર્યું કે અમારા ગામના જયંતિ સરપંચ છે, એની છોડી મારી છોડી બે એક નિશાળમાં બને હે ભેગી. જયંતિ ભેગું તું લઈ જા તમ તાર મારે આ ડખા પડું લઈ. પછી એલા ઘરે રાખી, પણ એલા ઘરે એલાથી રહી નહીં છોડી. પણ રાતે એટલે સાહેબ ને પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે આ છોડી રીતી નથી એમ કે છોડી રહી ગયા એના કારણે દવા પીધી ને આમ તો. હા એટલે છોડી પછી હું પાછી વેલી આવ્યો તો ને પછી તમે નથી રાખી સાહેબ. પાછી તો ઓલે વેલી આવ્યા પણ મૂરી ટેન્શનમાં એટલે જ પીધી ને. આ દવા તો આગળ એકવાર પીધેલ હતી 2015માં ત્રીજા મહિનામાં. એ શાના કારણે પીધી હતી? ઈ મારા પપ્પા ને મારા મમ્મી કાંક વઢ્યા હતા એના કારણે કાંક પીધી હતી. બરોબર. અને આ તમારા કારણે? ના મારા કારણે છોડીના કારણે બચાવી કારણે ટૂંકમાં તમે જે લઈ જાય એના પછી પીધી, બરાબર? પછી પાછી કાલ બે સમજાય મિલી કુ બકા તું જા તાર પપ્પા ને ખોટા હલવા વાળા નાટક કરશે કહું. એટલે હું તો જો તો હોસ્પિટલમાં નિવેદન માટે. બરોબર. અત્યારે હજી બંધ નથી. બરોબર. પછી શું કર્યું તમે નિવેદન કર્યું? અમારે તો ન્યૂઝમાં લેવું પડે ને એટલા માટે તમને ફોન કર્યો કે અગાઉ પણ પીધેલ હતી ને બીજી વાર પીધી. 2015માં ત્રીજા મહિનામાં તમ તારો બીજા મહિનામાં એટલે આમાં શું કે આગળ અમારે કોર્ટમાં કેસ ચાલુ છે, નારી કેન્દ્રમાં ચાલુ છે, વાળી પોલીસ સ્ટેશન. મારો વિષય નહીં, મારે તો ખાલી આ પૂછી લીધું તમને. એટલે આગળ પીધેલ છે એવું તમે ખાલી જાણ કરજો સાહેબ. ના ના આગળનું અને અત્યારે એ મુરા તમે છોકરું લઈ ગયા એના પછી આ બધું વસ્તુ થઈ. હા છોડી પણ પાછી વેલી આવ્યો તો કાલે પછી પોલીસે પાછી સોંપાઈ, બરોબર ને? પાછી સોંપી દીધી હતી. હવે આપણે લવાયેલી બોર્ડથી તો કોર્ટના આદેશ વગર લવાય લે. એ તો યાર ના લવાય ને, કાયદાનું કામ કરે. કાયદો નાલા સાહેબે એ જ વાત કરી હતી, પછી પાછી સોંપાઈ દીધી. સમજાઈને પાછી બી લીધી. હવે
એટલે આમાં ગુનો નોંધાશે. હવે નિવેદન જે આલે એના માથે બરોબર તમારું નામ લખાવશે તો હવે તમારા માથે નોંધાશે. હવે જોઈએ શું થાય. વાનમાં આવે અને સરપંચ છોકરીને લઈ ગયા એટલે પીએસઆઈ એવું લખી કર્યું સરપંચના ઘરે ભલે રે એમ કે તમારા ઉપર કઈ ના થાય. સરપંચના ઘરે હોપી હતી. સરપંચના ઘરે કઈ રીતે હોપી? સરપંચના ઘરે એમ કે જો હું તો લઈ ના જવું કોટલા હુકમ વગર, પણ એની માં તો લઈ જઈએ કે ના? પણ એની માં ભેગી જવાતી એટલે એવું નિવેદન આલ્યું છે સાહેબ. એને છોડી નિવેદન આલ્યું. હા કે મારી મમ્મી ભેગું કોઈ કાળે જવું નથી એમ. પછી આપણે ડાચે ડિસિઝન કર્યું કે આપણે કોઈ એકા બીજા ફસાયેલી સરપંચ ની છોડીને બે ભેગી ભણે છે છોકરીઓ અને એના ઘરે ભલે રે એમ કહું. સમજે ને વાત? આપણે મને ખબર હતી કારે આ બધું દૂધ જ પીધું પણ આ તો બધા ફસાવાની વાત છે બધી. અમારે ગોદ બધી વાત થઈ ગઈ અમારે. આ બધી નાટક છે. સમજો સાહેબ. એમના પતિ દ્વારા જણાવાયું છે કે હું મારી દીકરી લઈ ગયા બાદ પોલીસે મારી ધરપકડ કરી હતી. બાદમાં 1 કલાક કસ્ટડીમાં રાખી છોડી દીધો હતો અને બાળકી તેની મા પાસે રહેવા ન માંગતી હોય જેથી દીકરી સરપંચને સોંપી હોવાનું રટણ જોવા મળ્યું હતું. આ બાબતે સરપંચને ફોન કરતા તેમણે બાળકી રાખી ન હતી. શું કહ્યું શેરપુરા સરપંચને સાંભળો. હવે ભગીબેન ગૌસ્વામીએ દવા પીધી છે. અત્યારે સદારામ હોસ્પિટલમાં હું ક્રાઇમ અવોર્ડ ન્યૂઝમાંથી બોલું છું. ત્યાં આવ્યો તો એટલે શું બાબત હતી? કઈ છોકરી એમની તમારી જોડે છે? ના, મારી જોડે નહીં. એમની પાસે જ આપી દીધી હતી. કાલ લઈને આવ્યા હતા પોલીસ સ્ટેશનથી. હા, પછી કઈક તમને આપી હતી એવા સમાચાર હતા. પેલા ભાઈ એમના જે પતિ છે ને એ એવું કે સરપંચના ઘરે રાખવાનું કીધું હતું પોલીસે. ના, ભગીબેન ના ઘરે જ હતી. એમ તમારે ત્યાં નથી આવી? ના, અમે બેંક પર પૈસા ઉપર ભગીબેન ના ઘરે જ ગઈ હતી. આ બનાવથી માનસિક આઘાતમાં આવેલી ભગીબેન દ્વારા દવા પી લેતા પરિવારજનોએ રાધનપુર સદારામ હોસ્પિટલના સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. હાલ તેઓ ભાનમાં ન હોવાથી ડોક્ટરે નિવેદન લેવાની ના પાડી છે. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચતા ભાનમાં આવ્યા બાદ નિવેદન લઈ કાર્યવાહી કરશે. પરંતુ ચર્ચાઓ અનેક થઈ રહી છે. જોઈએ ભાનમાં આવ્યા બાદ ભગીબેન કોના ત્રાસથી દવા પીધી એ તો ભાનમાં આવ્યા બાદ જ નિવેદનમાં ખબર પડશે. ક્રાઇમ અવાજ રાધનપુર. જો તમે અમારી ચેનલમાં નવા છો અને લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને વિડીયો સારો લાગે તો શેર કરવું ભૂલતા નહીં. નમસ્કાર.